ઘરે બેઠા કરોડો વાક્ય બનાવશો। અંગ્રેજી લખવા, બોલવા, શીખવા અને વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય। આ ટ્રીકથી, આ મેથડથી કરોડો વાક્યો, અને મોટા ભાગના લોકો આમાં કન્ફ્યુઝ થાય છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। પણ એ પહેલા મેગા સરપ્રાઈઝ 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે મેગા સરપ્રાઈઝનું આયોજન છે। પણ એ પહેલા તમારે નાનકડી એક એવી હેલ્પ કરવાની છે। જો આપણા યુટ્યુબ ચેનલ ઉપર 5 સપ્ટેમ્બર શિક્ષક દિન સુધીમાં 70K એટલે કે 70,000 ફોલોવર્સ થઈ જશે તો એક મેગા સરપ્રાઈઝ જોરદાર છે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર થઈ જાવ તૈયાર। ચાલો સંપૂર્ણ આખો વિડીયો જોજો। મજા આવે ને તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમે જુઓ તો ખરા, બેઝિક ઇંગ્લિશનો બેસ્ટમાં બેસ્ટ ટોપિક લઈને આવ્યો છો। પણ એ પહેલા ખરેખર દિલથી આભાર, ધન્યવાદ। કારણ કે બહુ ઓછા સમયમાં આપણા ફેસબુક પેજ ઉપર 1 લાખ, અત્યારે હાલમાં છે 125K, 1.25 લાખ એટલે કે 1,25,000 ફોલોવર્સ પૂરા થઈ ગયા છે। ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોવર્સ પૂરા થઈ ગયા છે। અને યુટ્યુબ ચેનલ ઉપર પણ અત્યારે હાલમાં 61,000 કરતા પણ વધારે સબસ્ક્રાઇબર્સ પૂરા થઈ ગયા છે। 70K થઈ જશે એટલે મેગા સરપ્રાઈઝ। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। ચેલેન્જ આવડી જશે। બેઝિક ઇંગ્લિશનો બેસ્ટમાં બેસ્ટ ટોપિક એટલે કે ટુ હેવના રૂપ। તો આ ટુ બી અને ટુ હેવ છે શું? પણ એ પહેલા ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ભૂતકાળનું રૂપ વોઝ વર, ભવિષ્યકાળનું રૂપ વિલ બી। ટુ હેવના રૂપ તો એ પહેલા ટુ બી અને ટુ હેવ બેઝિક ઇંગ્લિશમાં આ બંને ટોપિક ખૂબ 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 અગત્યના છે। ટુ હેવ ના રૂપનો ઉપયોગ થાય ક્યાં? પણ એ પહેલા આજે આપણે આમાં જોવાનું છે એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ, જોરદારના 2 ટેબલ અને પ્લસમાં બધાય કાર્ડના મિક્સમાં વાક્ય। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એક તો પહેલા ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે માલિકી માટે, બીમારી માટે અને સંબંધ માટે। કોઈ પણ વ્યક્તિ, કોઈ સજીવ પાસે કાંઈ વસ્તુ, ગમે તે વસ્તુ, કાંઈ વસ્તુ છે, વસ્તુ હતી, વસ્તુ હશે, અથવા વસ્તુ નથી, વસ્તુ નહોતી, વસ્તુ નહીં હોય। સંબંધ માટે મારે મોટો ભાઈ છે, નાની બેન છે। બીમારી માટે મને તાવ છે, મારા મમ્મીને માથું દુખતું હતું, ત્યારે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે। ટુ હેવ, ચાલો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર અને નકાર। એ પહેલા ટુ બી ના રૂપ હોય તો ભલે, ટુ હેવ ના રૂપ હોય તો ભલે। મુખ્ય ક્રિયાપદ એટલે કે આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, જીતવું, રમવું, મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે, ક્યાંય ક્રિયા થતી હોય નહીં। કોઈ પણ સજીવનું સ્થાન દર્શાવે, સ્થાન વિશેષણ માટે કેવો છે, કેવો હતો, કેવો હશે તો ટુ બી ના રૂપ। અને કોઈ સજીવ પાસે શું છે, શું હતું, શું હશે, વસ્તુ છે, વસ્તુ હતી, વસ્તુ હશે તો ટુ હેવ ના રૂપ। ચાલો ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યનું રૂપ વિલ હેવ। પાસે છે, પાસે હતું, પાસે હશે। નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, એના પછી હંમેશા નોટ। અને નકારમાં હંમેશા હેવ આવશે, અહીંયા ક્યાંય હેઝ અથવા હેડ આવશે નહીં। ચાલો આઈ, વી, યુ, ધે બહુવચનમાં હેવ, હી, સી, ઇટ એકવચનમાં હેઝ। સેમ એની જેમ નકારમાં આઈ, વી, યુ, ધે બહુવચનમાં ડુ, હી, સી, ઇટ એકવચનમાં ડઝ। તમે જોવો તો ખરા, ભૂતકાળ અને ભવિષ્યકાળ કેવું સારું, કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ એકવચન, બહુવચન બધાયમાં ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ, નકારમાં ડીડ, ભૂતકાળમાં નકારમાં ડીડ, ભવિષ્ય નકાર વિલ નોટ હેવ। હવે તમે જો, મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન। મારી પાસે પેન નથી, આઈ ડુ નોટ હેવ અ પેન। મારી પાસે પેન હતી, આઈ હેડ અ પેન। મારી પાસે પેન ન હતી, આઈ ડીડ નોટ હેવ અ પેન। મારી પાસે પેન હશે, આઈ વિલ હેવ અ પેન। મારી પાસે પેન હશે નહીં, આઈ વિલ નોટ હેવ અ પેન। તમે જુઓ તો આપણે કહીને મારી પાસે કાલ ટાઈમ નહોતો, મારી પાસે સમય ન હતો, ભૂતકાળ નકાર, મારી પાસે ટાઈમ નહોતો, આઈ ડીડ નોટ હેવ ટાઈમ। જો મારી પાસે ગાડી નથી હાલમાં, આઈ ડુ નોટ હેવ અ કાર। તમે જોજો
એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય. એવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં મારા વહાલા મિત્રો. અને પછી બધાય કાર્ડ મિક્સમાં જોવાના છે. ચાલો આવી પ્રેક્ટિસ તમારા માટે બીમાર હોવા છતાં પણ તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. નિયમિત PDF ફાઇલ આવે છે. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. ભવિષ્યમાં તમારું સપનું હું સાકાર કરીશ, અંગ્રેજી બોલવાનું. બસ તમે સાથ સહકાર સપોર્ટ કરતા રહ્યો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અંતે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. લાઈનમાં છે હકાર, નકાર, પ્રશ્નાર્થ. તમે જો ટપુ પાસે ગાડી છે, ટપુ હી એમાં આવે હેઝ. ટપુ હેઝ અ કાર. ટપુ પાસે ગાડી નથી, ટપુ ડઝ નોટ હેવ અ કાર. અહીંયા આવશે હેવ. શું ટપુ પાસે ગાડી છે? ડઝ આવી જાય આગળ. ડઝ ટપુ હેવ અ કાર. ટપુ પાસે ગાડી હતી, અહીંયા આવી જાય હેડ. ટપુ હેડ અ કાર. ટપુ પાસે ગાડી ન હતી, અહીંયા આવી જાય ડીડ. ટપુ ડીડ નોટ હેવ અ કાર. શું ટપુ પાસે ગાડી હતી? ડીડ ટપુ હેવ અ કાર. ટપુ પાસે ગાડી હશે, ટપુ વિલ હેવ અ કાર. ટપુ પાસે ગાડી હશે નહીં, ટપુ વિલ નોટ હેવ અ કાર. શું ટપુ પાસે ગાડી હશે? વિલ ટપુ હેવ અ કાર. હકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ ડઝ નોટ હેવ, ભૂતકાળમાં ડીડ નોટ હેવ, ભવિષ્યમાં વિલ નોટ હેવ. આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય મારા વાલા. આમાં ક્રિયા થતી ન હોય, આમાં ક્યાંય ક્રિયા થતી હોય નહીં. ચાલો બધા વાક્ય મિક્સમાં છે. પહેલે આવશે હકાર, પછી આવશે નકાર, પછી પ્રશ્નાર્થ. હકાર વાક્ય છે, આપણે બોલી મારી પાસે સમય છે. મારી પાસે છે તો વર્તમાન કાળ. પાસે નથી, વર્તમાન કાળ નકાર. પાસે હતું, ભૂતકાળ હકાર. પાસે નહોતું, ભૂતકાળ નકાર. પાસે હશે, ભવિષ્ય હકાર. પાસે નહીં હોય અથવા પાસે હશે નહીં, ભવિષ્ય નકાર. મારી પાસે કાલે ગાડી હતી. પહેલા આવશે હકાર, પછી નકાર, પછી પ્રશ્નાર્થ ને પછી WH. ને તમારા માટે હોમવર્ક. મારી પાસે, અને યાદ રાખજો મારા વાલા મિત્રો, પાસે શબ્દ આવતો હોય, પાસે મોટે ભાગે ટુ હેવ ના રૂપમાં શું આવતું હોય? પાસે શબ્દ આવતો હોય, કારણ કે માલિકી છે. મારી પાસે ગાડી હતી, આઈ હેડ. ભૂતકાળમાં બધાય કોઈ પણ કરતા હોય બધાયમાં હેડ. આઈ હેડ અ કાર યસ્ટરડે. આ જ વાક્ય મારી પાસે ગઈકાલે ગાડી નહોતી તો આઈ ડીડ નોટ હેવ અ કાર યસ્ટરડે. મારી પાસે આજે ગાડી છે, આઈ હેવ અ કાર ટુડે. મારી પાસે આવતીકાલે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર ટુમોરો. તમારી પાસે રૂપિયા હશે, જો તમે એટલે યુ, પાસે હશે એ પહેલા. મારી પાસે કાલે ગાડી હતી, આઈ હેડ અ કાર યસ્ટરડે. તમારી પાસે રૂપિયા હશે, ભવિષ્યમાં હશે તો ભવિષ્યનું રૂપ વિલ હેવ, યુ વિલ હેવ. રૂપિયા, મની. તેની પાસે બાઇક હતું, છોકરા માટે હી, છોકરી માટે સી. હતું, હેડ શું? બાઇક, હી હેડ અ બાઇક. તેની પાસે મોબાઈલ છે. માની લ્યો છોકરી છે તો સી, છોકરો હોય તો હી. મોબાઈલ છે, હાલમાં છે. હેવ હેઝ, સીમાં આવે હેઝ, સી હેઝ અ મોબાઈલ. મારા પપ્પા પાસે ચાવી હતી. મારા પપ્પા, માય ફાધર, હતી, હેડ, ચાવી, અ કી. મારા પપ્પા પાસે ચાવી છે. માય ફાધર હેઝ અ કી. મારા ભાઈ પાસે નાસ્તો છે. મારો ભાઈ, માય બ્રધર. જો છે હકાર હેવ હેઝ, માય બ્રધર હેઝ નાસ્તો, સ્નેક્સ. જેઠાલાલ પાસે ભજીયા છે. જેઠાલાલ પાસે છે. હેવ હેઝ એક વચનમાં, હેઝ ભજીયા, એને કહેવાય ફ્રીટર્સ. ફ્રીટર્સ એટલે ભજીયા, પાય એટલે કચોરી, પુડિંગ એટલે હલવો, રાઈસ પુડિંગ એટલે ખીર, રિઝોલ એટલે સમોસા. ગોલી પાસે રમકડા હશે, ગોલી. ચાલો ગોલી પાસે હશે, ભવિષ્ય હકાર વિલ હેવ, રમકડા, ટોયઝ. હવે આવી ગયું નકાર વાક્ય. મારી પાસે સમય નહોતો, ઈ પેલા. મારી પાસે સમય હતો, પાસે હતો, આઈ હેડ ટાઈમ. મારી પાસે સમય નહોતો, ભૂતકાળ નકાર, આઈ ડીડ નોટ હેવ ટાઈમ. મારી પાસે સમય નથી, આઈ ડુ નોટ હેવ ટાઈમ. મારી પાસે સમય નહીં હોય હો, મારી પાસે સમય હશે નહીં, ભવિષ્ય નકાર, આઈ વિલ નોટ હેવ ટાઈમ. મારી પાસે કાલે પાકીટ નહોતું,
આઈ પાસે નહોતું ભૂતકાળ નકાર આઈ ડીડ નોટ હેવ અ વોલેટ. ગઈકાલે યસ્ટરડે. મારી પાસે બાઇક નથી. પાસે નથી અત્યારે હાલમાં વર્તમાન કાળ ડુ ડઝ આઈમાં આવે ડુ. આઈ ડુ નોટ હેવ અ બાઇક. તેની પાસે પર્સ નથી છોકરી માટે સી. અત્યારે જો પર્સ નહોતું ને તો ડીડ નોટ હેવ. પર્સ નથી તો ડુ અથવા ડઝ નોટ હેવ. સીમાં આવે ડઝ. સી ડઝ નોટ હેવ અ પર્સ. તેની પાસે પાકીટ નહીં હોય એટલે કે તેની પાસે પાકીટ હશે નહીં છોકરા માટે હી. ભવિષ્ય નકાર વિલ નોટ હેવ પાકીટ અ વોલેટ. તેઓ પાસે બેટ હશે નહીં એટલે કે તેઓ પાસે બેટ નહીં હોય. તેઓ એટલે ધે. પાસે હશે નહીં ધે વિલ નોટ હેવ અ બેટ. વહાલા મિત્રો તમે જો તો ખરા આવડે કે એમ નહીં. હેવ હેઝ હેડ વિલ હેવ અને નકારમાં ડુ અથવા ડઝ નોટ હેવ ડીડ નોટ હેવ વિલ નોટ હેવ. ચાલો તેઓ પાસે બેટ નહીં હોય. શું તમારી પાસે પેન છે? એ પહેલા તમારી પાસે પેન છે યુ હેવ અ પેન. તમારી પાસે પેન નથી યુ ડુ નોટ હેવ અ પેન. પ્રશ્નાર્થ વાક્યમાં જો પ્રશ્નાર્થ વાક્યમાં ડુ અથવા ડઝ અથવા ડીડ અથવા વિલ આગળ આવે પછી જે નામ હોય તે કરતા પછી હંમેશા હેવ નામ હોય તે પાછળ ક્વેશ્ચન માર્ક. શું તમારી પાસે પેન છે? અત્યારે હાલમાં તમે એટલે યુ એમાં આવે ડુ. ડુ યુ હેવ અ પેન. તમારી પાસે સમય છે ડુ યુ હેવ ટાઈમ. તમારી પાસે સમય હશે વિલ યુ હેવ ટાઈમ. શું તમારી પાસે કાલે સમય હતો? હતો તો ભૂતકાળમાં ડીડ યુ હેવ ટાઈમ. ગઈકાલે તો યસ્ટરડે. શું તેની પાસે નાસ્તો છે? છોકરા માટે હી છોકરી માટે સી. છે ડુ ડઝ એમાં આવે ડઝ હી હેવ સ્નેક્સ. શું તમારી પાસે કાલે ગાડી હતી? ભૂતકાળમાં ડીડ. તમે એટલે યુ હેવ અ કાર યસ્ટરડે. શું તેની પાસે ચમચી છે? તે એટલે હી અથવા છોકરા માટે હી છોકરી માટે સી. એમાં આવે ડઝ પછી હેવ અ સ્પૂન. શું તમારા પાસે પુસ્તકો છે? તમે એટલે યુ એમાં શું આવે ડુ ડઝ વર્તમાન. જો વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળ. હતો હતી હતું હતા તો ભૂતકાળ. બાકી છે એટલે વર્તમાન કાળ. ડુ યુ હેવ બુક્સ. શું તમારી પાસે પુસ્તકો છે? શું તેની પાસે મોબાઈલ છે? માની લો છોકરી છે તો સી એમાં શું આવે ડઝ સી હેવ અ મોબાઈલ. ચાલો ડબલ્યુ એચમાં ડબલ્યુ એચ શબ્દ પહેલે આવતું હોય પછી એના મુજબ પછી ડુ ડઝ ડીડ વિલ જે આવતું હોય તે કાળ મુજબ પછી કરતા હંમેશા હેવ. તમારી પાસે શું આ બંનેમાં ખાસ યાદ રાખજો વાલા મિત્રો. શું તેની પાસે મોબાઈલ છે? તમારી પાસે શું છે? શું એટલે વોટ. તમે એટલે યુ એમાં આવે ડુ અને હેવ. વોટ ડુ યુ હેવ. તમારી પાસે કાલે શું હતું? વોટ ડીડ યુ હેવ યસ્ટરડે. તેની પાસે મોબાઈલ શા માટે છે? શા માટે એટલે વાય. તે એટલે હી છોકરા માટે છોકરી માટે સી. એના મુજબ વર્તમાન કાળમાં ડુ ડઝ હીમાં આવે ડઝ. વાય ડઝ હી હેવ અ મોબાઈલ એટલે કે તેની પાસે મોબાઈલ શા માટે છે. ચાલો તમારી પાસે શું છે? વોટ ડુ યુ હેવ. તમારી પાસે શું હતું? વોટ ડીડ યુ હેવ. હકાર નકાર પ્રશ્નાર્થ નકાર એક આવડે એટલે આવડી જાય બરોબર. ચાલો ટુ હેવ વર્તમાન કાળ. હેવ હેઝ ભૂતકાળમાં. હેડ ભવિષ્યમાં વિલ હેવ. નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ અને હંમેશા હેવ. કોઈ સજીવ પાસે કઈ વસ્તુ છે કઈ વસ્તુ હતી કઈ વસ્તુ હશે અને આવો શબ્દ આવતો હોય પાસે અથવા મારે પ્રશ્ન છે. મારે
મારી પાસે માહિતી છે, મારે પ્રશ્ન છે, મને તાવ છે, આવા શબ્દ આવતા હોય છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે આપેલ નંબર ઉપર તમે જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. અને યસ, જેઠાલાલ પાસે હલવો નહોતો, શું તમારી પાસે માહિતી હતી? તેની પાસે સૂચન છે. આ ત્રણેય વાક્યનું તમે નીચે કોમેન્ટ કરી નાખજો. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો? 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને યસ, ટાર્ગેટ યાદ રાખજો, 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે એ પહેલા 70K થઈ જશે, એટલે એક જોરદાર મેગા સરપ્રાઈઝ છે. બસ 5 ગ્રુપમાં શેર કરી નાખો. તમે જોવો તો ખરા, ટોટલ 60,000 લોકો હોય, બધાય 5 ગ્રુપમાં શેર કરે. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, તો મને વિશ્વાસ છે કે 5 તારીખ પહેલા 70K થઈ જશે. લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. એ પહેલા મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય નથી, આઈ ડુ નોટ હેવ ટાઈમ. મારી પાસે સમય હતો, આઈ હેડ ટાઈમ. મારી પાસે સમય નહોતો, આઈ ડીડ નોટ હેવ ટાઈમ. મારી પાસે સમય હશે, આઈ વિલ હેવ ટાઈમ. મારી પાસે સમય હશે નહીં, આઈ વિલ નોટ હેવ ટાઈમ. નીચે કોમેન્ટ કરી નાખો વિડીયો કેવો લાગ્યો. મળીએ આવતીકાલે જોરદારના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.